હેલો મિત્રો, આજે તમને દર્શન કરાવશું આટકોટ અંબાજી માતાજીનું મંદિર, જ્યાં લાખા ફુલાણીનો ઇતિહાસ છે. આટકોટ બાંધ્યા હતા લાખા ફુલાણીએ. આ છે આટકોટ અંબાજીનો રસ્તો. આટકોટ ગામની અંદર થઈને ભાદર નદીના કાંઠે કાંઠે હેલું જવાનું, સીધું. ડાબી સાઈડમાં એક મંદિર આવશે. માતાજી હા, લોયણમાંનું મંદિર આવશે ડાબી સાઈડમાં. આ આવી ગયો ગેટ અંબાજીમાના મંદિરનો, જોઈ લ્યો. એકદમ નેચરલ લોકેશન. ફૂલ રળિયામણું વાતાવરણ. અહીંયા જોઈ ગયા અમે મોર તો દુનિયાના છે ભાઈ. આટકોટ અંબાજી નાના છોકરાઓને તો મજા પડી જાય. જોઈ લ્યો છે ને, વાહ ભાઈ વાહ. એટલું શાંત વાતાવરણ, વાત પૂછોમાં. આ મેઇન મંદિર, સાઈડમાં મહાદેવનું મંદિર, અને અહીંયા તમે આજુબાજુમાં બગીચા, બાગ બગીચા, શ્રી રામ લખેલું છે ખડથી, ગ્રીનહરી. ધરમભાઈ ઘુંઘરા મારે છે. જય અંબે. એક સાઈડ શ્રી રામ લખેલું છે, એક સાઈડ જય અંબે. મોરલાના ટવકા તો સતત તમને સંભળાયો, મજા જ એવા રાખે. મહાદેવ. આ છે લાખા ફુલાણાની ખાંભી. લાખા ફુલાણીનું મસ્તક. એનો ઇતિહાસ છે ભાઈ જોરદાર. તો આ છે બગીચો, બાગ બગીચા. વનભોજન કરવા આવી શકાય. ધરમભાઈ કહે છે આપણે કેદી વનભોજન કરવા આવવું છે. જોઈ લ્યો હરિયાળી. આ અંબાજી માતાજીનું, જય અંબાજી માં સ્થાનક મંદિર. જય અંબાજી. ખોડિયાર માતાજી, મહાકાળી માતાજી બહુચરમાં. આપણે દાદાની પરમિશનથી વિડીયો ઉતાર્યો હતો. જય અંબે મનાય છે. 3 માતાજી અહીંયા શરમ ઉપર, એટલે અહીં બાજુમાં ઉપર. મમ્મીને તમે દર્શન કરી લ્યો. માતાજી એવી છે અંબાજીમાં. અહીં જો સામુ દીકા સામુ જો દર્શન કરી લ્યો, દર્શન. ઓમ નમઃ શિવાય. મહાદેવનું મંદિર. જય મહાદેવ. ના જુઓ તમે, એવડો મોટો બગીચો છે. નાના જંગલ જેવું લાગે તમને, નાના અમથા વન જેવું. શું કેસ ભાઈ? અહીંયા ગરબી પણ બહુ સરસ થાય નવરાત્રિમાં. 1 નંબર ગરબી.